ગુજરાતમાં અવારનવાર રાજનીતિને લઈને અનેક ચર્ચાઓ થાય છે। વચ્ચે તો વાત એવી પણ સામે આવી હતી કે દરેક સમાજને પોતાના મુખ્યમંત્રી જોઈતા હતા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખાસ કરી અને ઠાકોર સમાજને રાજનીતિને લઈ અને અલ્પેશ ઠાકોરે એક ટકોર કરી છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં નેતાઓને લઈને તો અનેકવાર ચર્ચાઓ થાય છે, ખાસ કરી અને જે સમાજ માટે નેતાઓ કામ કરતા હોય છે એને લઈને પણ અનેક ચર્ચાઓ થાય છે। આપણે જોયું કે કોળી સમાજની જો વાત આવે તો પરસોત્તમભાઈ સોલંકી, હીરા સોલંકીની વાતો થાય છે। આપણે જો એક તરફ ઠાકોર સમાજની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર હોય, ગેનીબેન ઠાકોર હોય, એમની ચર્ચાઓ થાય છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અલ્પેશ ઠાકોરે જે એક રાજનેતા હોય છે, નેતાને લઈને શું વાત કરી છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ। કલાકાર અને જેને માં સરસ્વતીના આશીર્વાદ છે એવા ભાઈ શ્રી રાકેશભાઈ બારોટ, ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, અને જેના માટે આટલા સરસ સુંદર મજાના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એવા તમામ નવદંપતીઓ, આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અમારા બેન શોભનાબેન બારિયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। બેનને આવકારું છું અને અમારા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બેન, નમસ્તે, આવો પધારો। મજામાં? દેવગઢ વારિયાના રાજવી તુષારસિંહજી, દોસ્તો સમૂહ લગ્ન અને એમાં પણ સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન, એ તમામ દીકરા દીકરીઓને પોતાના આંગણે પરણાવવા, એમના માટે 2-4 મહિના ઉજાગરા કરી લાખો રૂપિયાનો ખર્ચ કરવો અને એક સમૃદ્ધ પરિવાર જે રીતે ખર્ચ કરે એ રીતનો ખર્ચ ધવલસિંહ એમના પરિવાર દ્વારા આ છેલ્લા 4 વર્ષથી કરવામાં આવે છે। હું જ્યારે પણ જોઉં ત્યારે ચોરી એટલી સુંદર હોય, સામિયાણું એટલું સુંદર હોય, મંચ એટલું સુંદર હોય, આગેવાનો એટલા નામાંકિત બોલાવવામાં આવે। ગઈ વખતે મુખ્યમંત્રી સાહેબ આવેલા, આપણી કમનસીબે વાવાઝોડું ખૂબ આવેલું, પરંતુ એક રાજનેતા જે સમાજ સેવામાંથી આવે છે, એ રાજનેતા પોતાના વિસ્તારના તમામ સમાજના લોકોને ઉપયોગી થવા માટે એવા શું કાર્યો કરું જેનાથી મારી પ્રજાની સેવા થઈ શકે। આજે એમણે સર્વજ્ઞાતિના જે સમૂહ લગ્ન રાખ્યા છે, હું હૃદયથી એમને શુભકામના પાઠવું છું કે માં ભગવતી તમને ખૂબ શક્તિ આપે। આટલું સુંદર મજાનું જે આયોજન તમે 4 વર્ષથી કરો છો અને આથી વધારે શક્તિ આપે કે આવનારા સમયમાં આથી પણ સુંદર આયોજન કરી શકો અને દીકરા દીકરીઓનો સારો પ્રસંગ કરી શકો। હું તમામ યુગલોને શુભકામના પાઠવું છું કે માં ભગવતી ભોળાનાથ તમારી તમામ મનોકામના પૂરી કરે। માં ભગવતી ભોળાનાથ તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરે અને તમને ખૂબ સુખી કરે એવી ભગવતીને પ્રાર્થના કરું છું। સાથે ઉપસ્થિત તમામ લોકોને કહું છું, જમાનો નારી શક્તિનો છે, ત્યારે એક વિનંતી કરું છું કે 2 મોંઘી સાડી, 2 દાગીના નહીં લઈ આપો તો ચાલશે, પણ સ્ત્રીને સન્માન એટલું આપો કે એને દાગીનાથી અને સાડીઓથી પણ મોંઘું મળે। શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં સ્ત્રી સુખી હોય, એને સન્માન મળતું હોય, ત્યાં લક્ષ્મીજીનો વાસ રહે છે। બીજી વિનંતી એ કરું છું કે વ્યસનોથી દૂર રહો। તમે ગમે એટલા સમૃદ્ધ હશો, ગમે એટલા સુખી હશો, પણ જો તમારામાં વ્યસનો હશે તો સમૃદ્ધિ, એ સુખ, એ મોભો ટકશે નહીં। એટલે વિનંતી કરું છું કે દારૂના દૂષણથી દૂર રહો, વ્યસનોથી દૂર રહો।
દીકરા દીકરીને સારું ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું ઘડપણ સુધારશે. એ ભણેલો દીકરો ને દીકરી તમને સમૃદ્ધ જીવન આપશે. ત્યારે વિનંતી છે કે આવનારી પેઢીને ભણાવો, સારા ધંધા રોજગાર કરો. હું ધવલસિંહનો આભાર માનું આ વિસ્તાર વતી અને અભિનંદન પાઠવું કે ધવલસિંહ, આ કામ કરવું એ બહુ કાઠું કામ છે. દર વર્ષે સમૂહલગ્ન કરવા, કોણ સારું કે કોણ ખરાબ કે, ખામીઓ રહી જાય તો લોકો ખામીઓ જ શોધે. એક સ્વભાવ છે માણસ સહજ કે ચોખાના ઢગલાની અંદર કાળો દાણો શોધીએ આપણે. એમ તમે ગમે એટલું સારું કરશો, લોકો ખામીઓ જ શોધતા હોય. પણ ખામી શોધનારો માણસ ક્યારે પડોશી ભૂખ્યો સૂયો હોય તો એને જમાડવા નહીં જાય એની ચિંતા ના કરતા. તમે સારું કામ કરો એની ટીકા થાય, ખરાબ કામ કરનારાની ટીકા નહીં થાય. તમે જે લોક કલ્યાણ માટે લોક ઉપયોગી કામ કરો છો, લોકો માટે મથો છો, ત્યારે અહીંની જનતાએ તમને નિર્દયી રીતે પણ જીતાડ્યા. આ અપક્ષ રીતે જીતાડેલા તમે મથો છો, લડો છો. અને આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે તમને પાર્ટીએ સ્વીકૃતિ આપી છે. ત્યારે હું તમને એટલું જ કહીશું કે કોણ ખરાબ કે છે એના કરતા તમે ક્યારેક ખાનગીમાં ચેક કરજો. તમે જે રોડના કામ કરો છો, પાણીના કામ કરો છો, એક એક પરિવારની ચિંતા કરીને મથો છો. ક્યાંક આરોગ્યની ચિંતા કરો, શિક્ષણની ચિંતા કરો. મારી પ્રજા, મારી પ્રજા. હું ઘણીવાર ટોકું એમને કે યાર દર મંગળવારે 50-50, 100-100 ના ટોળા લઈને પહોંચી જાવ તમે તો એક પ્રજાને બીજું શું હોય? અમારો નેતા, અમારો પ્રતિનિધિ જેને અમે ચૂંટીને મોકલ્યો છે એ ગાંધીનગરમાં જઈને અમારી પીડા દૂર કરે, અમારા પ્રશ્નોને વાચા આપે, અમારી જરૂરિયાતો પૂરી કરે. ત્યારે એ જે કામ કરે છે એને લોકોના આશીર્વાદ છે. હું આપને દાવાથી કહું કે એની જનતા તમને પ્રેમ કરે છે. અને આજે શોભનાબેન બેઠા છે, અમારી બેન છે, આજે અહીંયા સંસદ તરીકે બેઠા છે. એમને ધવલસિંહને કામ કરવાની બમણી તાકાત મળે છે. હું આપને ફરીથી કહું કે એક નેતા આટલું બધું મતતા હોય ત્યારે નેતાને બીજું કઈ આપો ના આપો, એને સારું કોણ નાખો, પણ એની ખામીઓ ના કાઢી. નહીતર સારું કામ કરનારા લોકો થાકી જશે. જે પોતાના ખર્ચે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ તમારા માટે મથે, રાત દિવસ તમારા માટે કામ કરતા હોય. મને એક પ્રસંગ યાદ છે સાહેબ. એક અઠવાડિયું થયેલું, એમના મમ્મી બેઠા છે, થેપલાનો ડબ્બો એમના ગાડીમાં પડી રહેલો. એ ભાઈને ખબર જ નહીં, એક અઠવાડિયું પડી રહેલા થેપલા. મેં આ સુરપાલસિંહ બેઠા છીએ, રાજુભાઈ, મહેન્દ્રસિંહ, એક અઠવાડિયાનો થેપલાનો ડબ્બો કાઢીને જમવા મળે. મેં કે નહીં પૂછ્યું નહીં, મેં ક્યારનું છે. પણ તમે વિચારો, જે માણસ જમવાની ચિંતા ના કરેલા, મેં તો ભૂખ નહીં લાગતી અને અઠવાડિયામાં 5 દિવસ તો ઉપવાસ કરે. વરુણ, અમે જ્યારે પૂછીએ ત્યારે કે ઉપવાસ. એક પવિત્ર ભાવથી તમારો નેતા કામ કરતો હોય તો એને આશીર્વાદ 100% આપજો. જ્યારે જ્યારે સારું કામ કરનારો નેતા તમે કોઈ બેસો ત્યારે તમને એની યાદ આવે, એ ના કરતા. અને આશીર્વાદ આપો મજબૂતીથી કામ કરવાના, તાકાત આપો તમારી ચિંતા કરવાની, અને એને ખભોથી ખભો મિલાઈને જે રીતે લોક કલ્યાણના કામ કરે છે, તમામ સમાજોને સાથે રાખીને કામ કરે છે. મારી વિનંતી છે આપને કે એક નેતામાં જે આપણે માગીએ ગુણ, એક નેતામાં જે અપેક્ષા હોય, એ તમામ બાબતોમાં ધવલસિંહ ખરા ઉતર્યા છે. તમને એવું થશે કે એમને આટલા બધા વખાણ કેમ? બહુ નજીકથી ઓળખું છું, ઘણા વર્ષોથી. એક તાલાવેલી, એક ઘેલસા લોક કલ્યાણ માટેની. અને એક જ વાત, હું ના હોઉં ત્યારે મારી પ્રજા મને યાદ કરવી જોઈએ. પણ હું ધવલસિંહ કહેવા માંગુ છું, તમારા જેવા નેતાને પ્રજા છોડે પણ નહીં. આ પ્રજા તમને પકડી રાખશે. અને આજ વિસ્તારની ખૂબ સેવા કરો, ખૂબ કામ કરો, એવી મારી હૃદયથી શુભકામના છે. અને આટલું સરસ પવિત્ર ભાવથી, ઈમાનદારીથી લોક કલ્યાણનું કામ કરો છો. આ સમૂહ લગ્ન, આપણે એક ઘરમાં લગ્ન હોય તો 6-6 મહિના આખું પરિવાર થાકી જઈએ. અને 100 થી વધારે વરઘોડિયા દર વર્ષે લગ્ન કરાવવા. એની પુરતની ચિંતા, એના મંડપની ચિંતા, એની ચોરીની ચિંતા, એના જમવાની ચિંતા, એની તમામ પ્રકારની ચિંતા એ કરવી આ નાના છોકરાના ખેલ નથી. અને પોતાના પરિશ્રમથી જે પૈસા કમાલા એનાથી એ જે સેવા કરે છે, હું ખરેખર એમના પરિવારને પણ વંદન કરું છું. શિક્ષણનો જીવ છે,
પણ શિક્ષણના જીવ સાથે લોક કલ્યાણ સમાજ સેવાનું જે કામ કરે છે હું અભિનંદન પાઠવું છું. ફરીથી મને જેમ બોલાવ્યો, આટલું સુંદર મજાનું આયોજન, હજારોની સંખ્યામાં જે લોકો ઉપસ્થિત છે એવા લોકોને કહું છું કે આવું કામ કરનારા લોકોને એમને આશીર્વાદ આપીએ, અંતરથી આશીર્વાદ આપીએ કે હે પરમાત્મા અમને વધારે કામ કરવાની તાકાત આપજો. અને આ સમૂહ લગ્નમાં જેને પણ નાનું મોટું યોગદાન, જેને પણ નાની મોટી સેવા આપી હોય એવા તમામ લોકો માટે પરમાત્માને પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા એમની પણ તમામ મનોકામના પૂરી કરજો. એમની કોઈ યાતના હોય તો એ યાતનાનો અંત લાવજો. એ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. ફરીથી તમામ નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભકામના. માં ભગવતી ભોળાનાથને પ્રાર્થના કરું કે તમને દીર્ઘાયુષ્ય આપે, ખૂબ સુખી કરે, ખૂબ સમૃદ્ધ કરે અને તમારા વૈવાહિક જીવનમાં ખૂબ સુખી થાઓ. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અસ્તુ. તમે અહીંયા અલ્પેશ ઠાકોરને પણ સાંભળ્યા અને અલ્પેશ ઠાકોરે સીધી જ વાત કરી કે એક નેતા કેવા હોવા જોઈએ. ખાસ કરી અને લોકોના કામની પણ વાત કરવામાં આવી અને એની સાથે સાથે સમાજને પણ એક નેતા, જો મજબૂત સમાજનો કોઈ મજબૂત નેતા એ રાજનીતિમાં હશે તો સમાજને પણ કેવી રીતે આગળ લાવે છે એ પણ વાત કરવામાં આવી. ખાસ કરી અને હાલ ઠાકોર સમાજને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે, કારણ કે ઠાકોર સમાજ હાલ રોષે ભરાયેલો છે ભાજપની સામે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આજે રાજનીતિને લઈને અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.